સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 2 માં પ્રાથમિક સુવિધાના અભાવથી લોકો પરેશાન છે। 4 દિવસ પાણી મળતું ન હોવાથી અને એ પણ નિયમિત સમયે ન મળતું હોવાની ફરિયાદ છે। ગટર સાફ કરવા માટે કોઈ કર્મચારી આવતા નથી। લોકોને જાતે જ ગટરની સફાઈ કરવી પડે છે, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર સાથે ટેલિફોનિક વાત કરીએ તો જવાબ પણ નથી મળતા હોવાનો સ્થાનિકોનો દાવો છે। લોકો તંત્ર પાસે પ્રાથમિક સુવિધાઓની માંગ કરી રહ્યા છે અને સાથે જ તેમણે મતદાનના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। અહીંયા પાણીનો એટલો અભાવ છે અને પાણી એટલું બધું ધીમું આવે છે કે 4-5 દિવસે પાણી આવે છે અને એ થોડું આવે કે મીન્સ ટાંકા નથી ભરાતા અને કોઈ ટાઈમ નથી પાણીનો। અહીંયા ગલીનાને અમારે બધાને પ્રોબ્લેમ પાણીનો છે। અહીંયા કોઈ પણ જાતની કોઈ કામગીરી થતી નથી, નથી વાળવાવાળા આવતા, નથી સફાઈ કામગીરી થતી, નથી પાણીના બી કેટલાય પ્રોબ્લેમ છે। કોઈ દિવસ પાણી ટાઈમસર આવતું નથી। 5 વર્ષથી અહીંયા કોણ ઉમેદવાર છે, કોણ સભ્ય છે અમને ખબર જ નથી કે 5 વર્ષથી અહીંનો આ શેરીનો અમારો સભ્ય કોણ છે અને જે છે ઈ કોઈ દિવસ કઈ કામ કરતા જ નથી કે અમે કહી તો કે આ આવશું ને આવશે ને જવાશે ને એમ કરીને અલ્લા ગલ્લા મારે છે।